જય શ્રી કૃષ્ણ. આજે ક્લાસ 13માં આપણું સ્વાગત છે. હું તમને આજે લોંગ ગાઉન નાઇટીનું ગાઉન કેવી રીતના બનાવવાનું છે જો હું તમને સમજાવું છું કે કેવી રીતના. જો આમાં આ ગાઉન છે એના ઉપરથી એના પહેલાં આપણે શોલ્ડરનું માપ લઈ લેવાનું છે. જો એમાં આ વધુ આ 5XL માપ છે એ માપથી આપણે બનાવવાનું છે. જો એમાં શોલ્ડર છે 22, લંબાઈ છે 45, 55 છે, લંબાઈ 55 છે. અને સ્લીવ છે 7.5ની સ્લીવ છે. અને આવી રીતના આ આખું અને મોરી છે. આની મોરી છે 9.5ની મોરી છે. 5XLનું ફૂલ મોટું અને ઘેરવાળું છે. હવે એમાંથી આપણે ડાયરેક્ટ શોલ્ડરનું માપ લેવાનું છે. એમાં જો આ કાપડ છે, આ 3 મીટર કાપડ છે, એને 4 ફોલ્ટમાં મેં પાથરી લીધું છે. જો આવી રીતના ઘડી છે, 4 ફોલ્ટમાં પાથરી લીધું છે. હવે એમાં આપણે પહેલાં સ્લીવનું માપનું કાઢી દઈશું. સ્લીવ છે આપણે થોડીક નાની સ્લીવ કરવાનું છે કેમ કે લંબાઈ વધારે છે. અને શોલ્ડર છે આમાં જો હું તમને એનું કટિંગ હું તમને એનું સ્ટિચિંગ હું તમને લાઈવમાં બતાવીશ. તમે એમાં શીખજો. અગિયારનું શોલ્ડર અને આર મોલ્ટ છે. ક્રોસનું સરસ કટિંગ કરશું. આર મોલ્ટ છે 12. અને અહીંયાથી ફૂલ ચેસ્ટનું માપ લઈ લઈશું. જો આપણે આર મોલ્ટમાં આપણે એક સીધી લીટી કરી દેવાનું. મારી તમને શીખવાડવાની મારી વિડીયો ગમે તો તમે લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો તમને મારી વિડીયો કેવી લાગે છે. હવે 28નું ચેસ્ટ છે. ની છે. આપણે એકદમ ઢીલું એકદમ સરસ સીવાનું છે. જો અહીંયાથી અડધું કરીને અહીંયાથી આપણે મેજર ટેપને અહીંયામાં હરખું એકદમ સરસ મૂકીને પછી અહીંયાથી 1 ઇંચ વધારાનું રાખવાનું. બસ 1 જ ઇંચ રાખવાનું છે. ત્યાંથી પછી અને અહીંયાથી 1.5 ઇંચ આર્મોલ્ટનું શેપ દેવાનું છે. અને ખંભો છે, આગળનું ગળું આવશે 4નું આગળનું ગળું આપણે કરશું. જે આપણે 3નું કેમ કે આ નાઇટી છે ફૂલ 5XLની અને અડધું ઇંચ આપણે આમાં ક્રોસ કરશું તો એકદમ સરસ અને એકદમ જો. અને ત્યાંથી હવે આપણે જે આટલું આપણે કરી દીધું ત્યાંથી આપણે એ લાઇનનું શેપ આપશું. જ્યાંથી આપણે આ 1.5 ઇંચનું જે આ માપ લીધું છે ને ત્યાંથી આપણે આવી રીતના અહીંયાથી ડાયરેક્ટ નીચે એ લાઇનનું શેપ આપશું. બસ એ લાઇનનું ત્યાંથી આપણે આને શેપ આપી દેવું એટલે આપણું એકદમ સરસ રીતે અને એકદમ સરસ મસ્ત
ત્યાંથી પછી આપણે એ લાઇનનું શેપનું કટ, એમાં ચપટી નથી લેવાનું, એમાં કાંઈ એવી રીતના કાંઈ કરવું જ નથી કે આપણે ચપટી લઈને એકદમ બસ થઈ ગયું આપણે નાઇટીનું કટિંગ. જો આપણે આખું નાઇટીનું, હવે આની લેન્થ જોઈ લઈએ કેટલું થયું હે. આમાં લેન્થ થઈ ગઈ 50. આપણે નીચે પટ્ટી આ લગાડી દઈશું, આ પટ્ટીથી આપણે આમાં વાળી દઈશું. જો હવે સ્લીવનું કટિંગ કરશું. કેટલી સ્લીવ 8ની કરવી છે. સ્લીવનું કટ કરીને અને પછી આપણે ગળા, સ્વીટ હાર્ટ ગળા કેનવાસ ઉપર કટ કરશું. 7.5નું ગળું છે એટલે 1 ઇંચ આપણે અહીંયાથી વાળવાનું થઈ જાય. જો આ કાપડ સરસ પ્રેસ કરવાનું કાપડમાં. જો 1 ઇંચ નીચે વાળવાનું કરવાનું છે. આમ તો આમાં આ કોર છે, નહીં વાળશું તો એ હશે, પણ આપણે વાળી દેવાનું એટલે સરસ રીતે રહી. જો 1 ઇંચ આ વાળવાનું થઈ ગયું. પછી અહીંયાથી 7.5ની સ્લીવ એટલે 8 ઇંચ લેવાનું. 8 અને અહીંયાથી પછી હવે ગાળાનું માપ. ગાળો છે આપણે આમાં 3.5 પોણા 4નું સ્લીવ છે ને, એટલે 3.5 પોણા 4નું લેવાનું એટલે સરસ થઈ જાય. અને સ્લીવનો ગાળો છે અને 1.5 ઇંચ વધારાનું. અને મોહરી છે 9. ની મોહરી અને 1.5 ઇંચ વધારાનું. અને હવે આ લાઈનને આ લાઈનથી, પહેલાં આ લાઈનને આ લાઈનથી કરી દેવાનું અને આ લાઈનને આ લાઈનથી આવી રીતના ક્રોસમાં લીટી કરી દેવાની. અને પછી અહીંયાથી આપણે પછી આને અહીંયાથી આગળ અંદરના બાજુથી સ્લીવનું શેપ આપી દેવાનું. આવી રીતના સ્લીવનું શેપ આપી દેવાનું. અને ખુલે એ બાજુથી આપણે 1/2 ઇંચ અંદરથી કટ કરવાનું છે. એ આગળ આવશે. અને ગાઉનમાં તો આપણે નહીં કરશું ને તો એ હશે, કેમ કે આપણે ફિટિંગવાળું નહીં, એકદમ ઢીલું અને એકદમ સરસ કરવાનું છે. હવે આપણે ગળાનું, આ સ્લીવનું કટિંગ થઈ ગયું. આપણે જો સ્લીવનું કટિંગ થઈ ગયું, 2 સ્લીવનું. હવે આપણે ગળાનું કટિંગ કરશું. સ્વીટ હાર્ટ ગળું, અમે આમાં જે વધારાનું કપડું છે અહીંયાથી સ્વીટ હાર્ટ ગળાનું કટિંગ કરશું.
હવે આપણે કેનવાસ ઉપર આગળનું ગળું કરશું. આગળનું ગળું આપણે 7.5 કરવાનું છે. એટલે અહીંયાથી 8.5 ઉપર, જો અહીંયાથી 8.5 ઉપર આપણે એમને પાછળ એમને કાંઈ લગાડવાની બટન લગાડવાની કાંઈ જરૂર નથી. એકદમ સિમ્પલ નાઇટી બનાવીને દેવાનું છે. કસ્ટમર આપણા ખુશ થઈ જાય કે હા બહુ મસ્ત બનાવ્યા છે. પછી આપણે અહીંયાથી સેન્ટર કાઢવાનું છે. હવે અહીંયાથી આપણે સેન્ટર પોઈન્ટ કાઢવાનું, સ્વીટ હાર્ટ ગળું કરવાનું છે. એકદમ સિમ્પલ ને એકદમ સારું. જો સેન્ટર પોઈન્ટ કાઢ્યું, અહીંયાથી હવે આપણે ક્રોસમાં આવી રીતના હવે અહીંયાથી આપણે 1 ઇંચનું ગેપ કરશું. અહીંયાથી હવે 1 ઇંચ ઉપર આવી રીતના આમ સીધું ક્રોસમાં, અને અહીંયાથી હવે આપણે આવી રીતના હવે આને કટ કરી દઈશું. હવે આવી જ રીતના આપણે પાછળનું ગળું કરશું કટિંગ. અને આને અહીં આવી રીતના કટ કરશું. હવે આને જ આપણે આવી જ રીતના, કેમ કે આપણા પાસે પ્રેસ ને એવું ન હોય, તો આમ તો આ ચોંટાડવાવાળું હોય ને પ્રેસ ના હોય, તો આને જ આવી રીતના હું તમને એક રીતમાં જ 2 રીત શીખવાડી દઉં. અહીંયા આને પેન્સિલથી આમ મૂકીને એકદમ સરખું, અને એમ સરખું મૂકીને એકદમ સરસ ઘાટું કરી દેવાનું. તો જો આપણે આ 2 બાજુ સરસ રીતે થઈ ગયું. હવે આપણે આ બાજુથી કરી કે આ બાજુથી, અને આને ડાયરેક્ટ કેવી રીતના કપડામાં મૂકવાનું હું એ તમને લાઈવ વિડીયોમાં બતાવીશ. તમે જોજો મારી લાઈવ વિડીયોમાં, તમે જોઈન્ટ થશો. અને તમને મારી વિડીયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. તમને શું નવું ટોપિક ઉપર શીખવું છે, આપણું આ 100 ડેનું ક્લાસ તમને કેવું લાગે છે મને એ કમેન્ટમાં તમે કહેજો. જો આપણે આ કટિંગ થઈ ગયું. હવે આનું કટિંગ, હવે આગળનું ગળું ગોળ કટિંગ, એ બધું હું તમને ગોળ ગળા કેવી રીતના કટિંગ કરાય, બીજું ગોળ ગળા, સિમ્પલ ગળા કેવી રીતના કટ કરાય, કેવી રીતના પેપર ઉપર મૂકીને, કાગળ ઉપર મૂકીને કેવી રીતના કટ કરવાનું, મૂકવાનું, એ બધું હું તમને સ્ટેપ બાય સ્ટેપ હું તમને શીખવાડીશ. અને મારી વિડીયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ.